કહેવાય છે કે ગ્રાહક બજારનો રાજા છે. આ કહેવત માત્ર કહેવા પૂરતી જ છે, પરંતુ ગ્રાહક હંમેશા છેતરાતો હોય છે. પરંતુ આજે અમદાવાદના એક જાગૃત ગ્રાહકે ગાંધીગીરીના જોરે આંતરરાષ્ટ્રીય કંપનીને માત આપી છે. આ દ્રશ્યો છે અમદાવાદના એક જાગૃત ગ્રાહકની ગાંધીગીરીના, જેણે મોરચો ખોલી દીધો છે વિડીયોકોન કંપની અને નેક્સ્ટની ઇલેક્ટ્રોનિક ચેઇન સામે. નિખિલ આનંદે 6 મહિના પહેલા અમદાવાદ સિવિલ પાસેના નેક્સ્ટ શોરૂમમાંથી વિડીયોકોન કંપનીનું ટેલિવિઝન લીધું હતું. તેના બીજે જ દિવસે ટીવી ખરાબ થઈ જતા નિખિલ આનંદે વારંવાર કંપનીમાં ફરિયાદ કરી હતી, જેને 6 મહિના વીતી જતા આખરે નિખિલ આનંદે ગાંધીગીરી વડે પોતાની રજૂઆત કરવાનો માર્ગ અપનાવ્યો હતો. અને આજે સવારથી જ આનંદભાઈએ પોતાનો દુઃખદ અનુભવ લખીને અન્ય ગ્રાહકોને ચેતવવાના ઉદ્દેશની સાથે બંધ ટીવી સાથે શોરૂમની સામે જ તંબુ તાણ્યા હતા. 26 તારીખે ટીવી લીધેલું 26 એકે. હવે એ બીજા દિવસે બગડી ગયેલું. મેં કીધું રિપેર કરી આપો, પણ એમને ના પાડી. મિકેનિક ઉડાઈને થોડુંક કરી આપ્યું, પછી તો વારંવાર બગડતું હતું. 3 મહિનાથી તો બંધ હાલતમાં જ છે. કમ્પ્લેન પણ દર્જ કરાવી, પણ એ લોકો કહે છે તો સામે વિડીયોવાળા કંપનીવાળા સાંભળતા નથી. 850 રૂપિયા પણ લઈ ગયા છે એ લોકો. હજુ સુધી કમ્પ્લેન 3 મહિનાથી સોલ્વ થઈ નથી. નેક્સ્ટના શોરૂમની બહાર એક જાગૃત ગ્રાહકની ગાંધીગીરીની અનોખી પહેલ જોઈને લોકો તેમના સમર્થનમાં એકઠા થઈ જવા માંડ્યા હતા. આખરે નિખિલ આનંદની ગાંધીગીરીની નોંધ મુંબઈ અને વિડીયોકોન કંપનીના ઉચ્ચ અધિકારીઓને કરતા કંપનીએ પોતાની ઇમેજ સુધારવા તાત્કાલિક આનંદભાઈને ટીવી બદલી આપવાનું નક્કી કર્યું હતું. બધું એમનું ટીવી લઈને અહીંયા મૂકી દીધું છે અને બોર્ડ ઉપર લખી દીધું કે મેં વાંચ્યું નથી અને મૂક્યું છે. પણ અમે ઉપર અધિકારીઓને જાણ કરી આ રીતે આવું થયું છે, જે રીતે અમારા દેશની ઇમેજ ખરાબ થાય છે. અમે બી વિડીયોકોનથી પરચેસ કરીએ છીએ અને વિડીયોકોન સર્વિસ આપવાની છે. મારે સર્વિસ આપવાની નથી. હું અહીંયાથી સેલિંગ કરીએ છીએ. અમે જાણ કરી લોકોએ વિડીયોકોનમાં વાત કરી તો ભાઈ આ રીતે થાય છે. અમારી રીતે અમે માલ લેવાનું બંધ કરી દઈશું વિડીયોકોનથી. તો વિડીયોકોન વાળા અમારે ફોન ઉપર કાં તો મેલ ઉપર બંને ઉપર એપ્રુવલ આપી દીધું કે ભાઈ કસ્ટમરને જે જોતું હોય અત્યારે સેમસંગ કે એલજી કે બી વિડીયોકોન એ એમને આપી દો અને જે ડિફરન્સ અમાઉન્ટ આવતી હોય એ કેસ ઉપર લઈ લો. બજારમાં અવારનવાર છેતરાતા ગ્રાહકોને નવી દિશા ચિંતતા ન્યાય મેળવવા માટે ગાંધીગીરી કરનાર આનંદભાઈની મહિનાઓની સમસ્યાઓનું નિરાકરણ કલાકોમાં જ થઈ ગયું હતું. કેમેરામેન અજય નિલેવાડ સાથે હિતેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.